અત્યારે જે માહોલ બની રહ્યો છે અને આજ વૈશાખમાં જાણે અષાઢી જેવો માહોલ અને આ વૈશાખનો વંટોળ કઈ રીતનો આવ્યો, આ કુદરતનો માર છે, કુદરતી પ્રકોપ છે અને તેમાં તમામ લોકો લાચાર છે। આપણે આ એક વર્ચ્યુઅલી આખી ઇફેક્ટ બતાવી રહ્યા છે જેનાથી આપ સમજી શકો, સરળ રીતે અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ભારતનો નકશો આપને દેખાઈ રહ્યો છે। આ તરફ આપણે કેટલાક ટેક્સ્ટ પણ બતાવી રહ્યા છે। આવી રહી છે આકાશી આફત, 24 કલાકમાં સિસ્ટમ મજબૂત બનવા જઈ રહી છે। જે અલગ કલર્સમાં આપણે એ સ્ટેટ દેખાઈ રહ્યા છે એ છે ગુજરાત, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેની સાથે છે અડીને આવેલું છે ગોવા। આ 4 રાજ્યો પર ભારે અસર છોડીને જશે આ સાયક્લોન ચક્રવાત અને ભારે વરસાદની શક્યતા નહીં, પણ હવે તો શરૂઆત થઈ ગઈ। આ એક પ્રભાવ જે છે, ભલે સાયક્લોન આવશે અને સાયક્લોન આવશે, ચક્રવાત જ્યાં પણ હિટ થાય તે પહેલા શું થાય છે તો તેની અસરની શરૂઆત થઈ રહી છે, પ્રભાવ ત્યાં છોડે છે જ્યાં એ જે દિશામાં આગળ વધે છે, કારણ કે તેની સ્પીડ વધે છે અને વંટોળ અને વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના જે લોકો છે તેમને ખાસ સાચવવાનું રહેશે। વહીવટી તંત્ર તૈયાર થઈ જાય, તંત્ર તૈયાર થાય, પ્રશાસન જે લોકલ લેવલનું પ્રશાસન છે એમને પણ એક મજબૂત પ્લાનિંગ કરવું પડશે। દક્ષિણ ગુજરાત પર જે છે એ આકાશી આફત અત્યારે વરસી રહી છે અને એ આકાશી આફતના કારણે બને એટલું નુકસાન ઓછું થાય એના માટેના જ પ્રયત્નો હવે કરી શકાય, કારણ કે આ કુદરતી આફત છે અને કુદરતી આફતના કારણે થઈને હાલ તો કેવી રીતે નુકસાન તેનું ઓછું થાય એ દિશામાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ, ખાસ તો એ પ્રશાસન તંત્રએ। હવે આગળ આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। ચલો, આ તો વાત થઈ ગઈ એ તમામ રાજ્યની, પણ હવે મારી